નમસ્કાર મિત્રો, ભારત અને ગુજરાતના સામાન્ય જ્ઞાનના ખૂબ જ મહત્ત્વના અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 50 પ્રશ્નોનું રિવિઝન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. અને આ રિવિઝન આપણું ફાસ્ટ રિવિઝન હશે, જેમાં 50 પ્રશ્નો લગભગ 15 મિનિટની અંદર જ આપણે પૂરા કરશું. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રથમ પ્રશ્ન છે, જન ગણ મન રાષ્ટ્રગીતના રચયિતા કોણ છે? રાષ્ટ્રગીતના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર, કે જેમણે બંગાળી ભાષાની અંદર એમની રચના કરી હતી. બંગાળી ભાષાની અંદર જન ગણ મન રાષ્ટ્રગીતની રચના કરનાર રવિન્દ્રનાથ ટાગોર. અને આપણું જે રાષ્ટ્રગાન છે વંદે માતરમ, એ રાષ્ટ્રગાનના રચયિતા છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બીજો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? ભારતનું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે, જે મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આપણું જે આદર્શ વાક્ય, રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે સત્યમેવ જયતે, એ લેવામાં આવ્યું છે મુંડકોપનિષદમાંથી. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? ભારતના લોકસભાના પ્રથમ સ્પીકર હતા ગણેશ માવડંકર, જેમનું પૂરું નામ છે ગણેશ વાસુદેવ માવડંકર. ત્યાં પછી સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ એ હતા લોર્ડ માઉન્ટબેટન. અને જો પ્રશ્ન એવો પૂછાય કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા, તો એ હતા રાજગોપાલાચારી. રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર. તો આવશે રાજગોપાલાચારી. પરંતુ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કહેવામાં આવે તો આવશે લોર્ડ માઉન્ટબેટન. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ ભારતીય સભ્ય હતા દાદાભાઈ નવરોજી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ એ હતા એની બેસન્ટ. ઈસવીસન 1917માં કલકત્તા અધિવેશનમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા એની બેસન્ટ. હોદ્દાની રૂએ નીતિ આયોગના ચેરમેન કોણ હોય છે? નીતિ આયોગના ચેરમેન હોય છે વડાપ્રધાન. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક એ કરે છે ભારતના રાષ્ટ્રપતિ. ત્યાં પછીનો પ્રશ્ન છે, રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક એ થાય છે રાજ્યપાલ દ્વારા. ગ્રામ પંચાયતે ફરજિયાત કઈ સમિતિ બનાવવાની હોય છે? ગ્રામ પંચાયત દ્વારા કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે? તો એ છે સામાજિક ન્યાય સમિતિ. સામાજિક ન્યાય સમિતિ છે ગ્રામ પંચાયતે ફરજિયાત બનાવવાની હોય છે. ત્યાં પછી કચ્છ વિસ્તાર પાણીની દ્રષ્ટિએ કઈ નદીના ઝોનમાં આવે છે? કચ્છ વિસ્તાર છે એ આવશે સરસ્વતી. સરસ્વતી નદીના ઝોનમાં આવે છે, એટલે આવશે બી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL એટલે કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે? એ આવેલી છે અમદાવાદ ખાતે. મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખોમાં મુખ્યત્વે કઈ લિપિનો ઉપયોગ થયેલો છે? કઈ લિપિનો ઉપયોગ મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખની અંદર? જવાબ છે બ્રાહ્મી લિપિ. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયું છે? મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ છે રાજઘાટ. ભારતમાં રેલવેના કોચ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? ભારતની અંદર
રેલવેના કોચ એટલે કે રેલવેના ડબ્બા બનાવવાનું કારખાનું આવેલું છે પેરમ્બૂરની અંદર. ત્યાં પછી હર્ષચરિતના લેખક કોણ હતા? સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ બાણભટ્ટ. હર્ષવર્ધનના જીવન ચરિત્ર ઉપર લખેલું હર્ષચરિત એમના લેખક છે બાણભટ્ટ. ગુજરાતના કયા જિલ્લામાં કાળિયારનું અભયારણ્ય આવેલું છે? કાળિયારનું અભયારણ્ય આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર. વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ કેવા પડે છે? વિષુવવૃત્તીય પ્રદેશોની અંદર સૂર્યના કિરણો છે 12 માસ છે એ સીધા પડતા હોય છે. હિમાલયમાં મુખ્યત્વે કયા પ્રકારના જંગલો જોવા મળે છે? હિમાલયની અંદર કયા પ્રકારના જંગલો જોવા મળે છે? જવાબ છે શંકુદ્રુમ. રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? રણછોડરાયજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ડાકોર ખાતે. અમરકંટકમાંથી કઈ નદી નીકળે છે? અમરકંટકમાંથી નીકળે છે નર્મદા નદી. તાપી નદી પર કઈ બહુહેતુક પરિયોજના આવેલી છે? તાપી નદી ઉપર આવેલી છે ઉકાઈ અને કાકરાપાર, બંને આવેલી છે, ઉકાઈ અને કાકરાપાર. ત્યાં પછી બાલ્કો મુખ્યત્વે કઈ ધાતુ સાથે સંબંધિત છે? બાલ્કો એટલે ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ. ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ એ બાલ્કો છે એ કઈ ધાતુ સાથે સંબંધિત છે? જવાબ છે એલ્યુમિનિયમ. પ્રયાગ પ્રશસ્તિ મુખ્યત્વે કયા શાસકની સિદ્ધિઓની માહિતી આપે છે? જવાબ છે ચંદ્રગુપ્ત બીજો. અને પ્રયાગ પ્રશસ્તિની રચના કરનાર છે હરિસેન. ત્યાં પછી નળ સરોવર કયા વિસ્તારમાં આવેલું છે? નળ સરોવર એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની જે સરહદી વિસ્તાર છે, ભાલ અને નળકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં નળ સરોવર આવેલું છે. એટલે આપણે ઓપ્શનમાંથી પસંદ કરવાનું થશે તો આવશે ભાલ પ્રદેશ. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની જે સરહદ છે ત્યાં ભાલ અને નળકાંઠા વિસ્તાર છે ત્યાં આવેલું છે નળ સરોવર. ત્યાં પછી અભયઘાટ કોની સમાધિ છે? અભયઘાટ છે એ મોરારજીભાઈ દેસાઈની સમાધિ છે. ત્યાં પછી ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? માતૃશ્રાદ્ધ માટે એ છે સિદ્ધપુર, જે આવેલું છે પાટણ જિલ્લાની અંદર. પાટણ જિલ્લાનું સિદ્ધપુર. ભારત માટે ઇન્ડિયા શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતું? ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરનાર સૌ પ્રથમ કોણ હતું? એ હતા યુનાનીઓ, કે જેમણે ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ઇન્ડિયા એટલે જે સિંધુ નદી છે, સિંધુને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ડુસ, અને એના ઉપરથી આ જે યુનાનીઓ છે એમણે ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાં પછી પંજાબ કેસરી તરીકે કોણ ઓળખાય છે? પંજાબ કેસરી તરીકે ઓળખાય છે લાલા લજપત રાય. ત્યાં પછી શ્રીનગરની સ્થાપના કરનાર કોણ હતા? શ્રીનગરની સ્થાપના કરનાર છે સમ્રાટ અશોક, અને આમનો ઉલ્લેખ જોવા મળે છે રાજ તરંગીણીની અંદર. રાજ તરંગીણી કે જેમની રચના કરનાર છે કવિ કલ્હણ. પંચશીલ કરાર ક્યાં બે દેશો વચ્ચે થયા હતા? પંચશીલનો કરાર થયો હતો 1954માં. 1954માં
ભારત અને ચીન વચ્ચે. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર છે રવિશંકર મહારાજ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરનાર છે A.O. હ્યુમ, જેનું પૂરું નામ છે એલેન ઓક્ટેવિયન હ્યુમ. ત્યાર પછી નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી 5મી સદીની અંદર. 5મી સદીની અંદર કુમારગુપ્ત પ્રથમ દ્વારા નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી, કે જેમના અન્ય નામ છે કુમાર આદિત્ય અને મહેન્દ્રાદિત્ય. ત્યાર પછી મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક. હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ શું હતું? હિન્દ મહાસાગરનું પૌરાણિક નામ હતું રત્નાકર. ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અનુભવ કયા વર્ષમાં થયો હતો? રંગભેદનો અનુભવ ગાંધીજીને કયા વર્ષમાં થયો હતો? જવાબ છે 1893માં. ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક છે જવાહરલાલ નહેરુ. અર્થશાસ્ત્ર ગ્રંથના લેખક કોણ છે? અર્થશાસ્ત્ર ગ્રંથના લેખક છે કૌટિલ્ય. એમના અન્ય 2 નામ છે વિષ્ણુગુપ્ત અને ચાણક્ય. ભૃગુ કચ્છ કયા શહેરનું પ્રાચીન નામ છે? એ છે ભરૂચનું. ભરૂચ શહેરનું પ્રાચીન નામ છે ભૃગુ કચ્છ. ગુજરાતમાં સૌથી વિશાળ હડપ્પીય સ્થળ કયું છે? ગુજરાતનું સૌથી મોટું હડપ્પીય સ્થળ એ છે ધોળાવીરા. ભારતનું પૂછવામાં આવે તો આવશે રાખીગઢી. દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કોણે કરી હતી? દીન એ ઇલાહી ધર્મની સ્થાપના કરનાર છે અકબર. છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા? ભારતના છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની યાત્રાળુ ભારતમાં આવ્યો હતો? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા હ્યુએન ત્સાંગ. લોહડી અથવા તો લોહરી તહેવાર મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? લોહરી ઉજવવામાં આવે છે પંજાબની અંદર. ભારતનાટ્યમ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? ભારતનાટ્યમ એ છે તમિલનાડુ રાજ્યનું. ભારતીય સિનેમા ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? ભારતીય સિનેમા ક્ષેત્રનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર એ છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ. પંડિત રવિશંકર કયા વાદ્યના નિષ્ણાંત હતા? જવાબ છે સિતાર. ઘોડા પર બેસીને કઈ રમત રમાય છે? ઘોડા પર બેસીને રમવામાં આવે છે પોલો રમત. સાર્ક શું છે? સાર્ક એ છે દક્ષિણ એશિયા દેશોનું સંગઠન. દક્ષિણ એશિયા દેશોનું સંગઠન, કે જેનું પૂરું નામ છે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન, જેમાં 8 દેશોનો સમાવેશ થાય છે. તો દર્શક મિત્રો, તમારે આ કમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે ક્યાં ક્યાં 8 દેશો છે
કે જે સાર્ક સંગઠનની અંદર સમાવેશ થાય છે? તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં તમે નવા હો તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો.